વરસાદી માહોલ જામ્યો છે। વડોદરા શહેરમાં પવન સાથે વરસાદ છે। સયાજીગંજ, ગોત્રી, અલકાપુરીમાં વરસાદ છે। જેતલપુર, કારેલીબાગ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ હાલમાં સર્જાઈ રહ્યો છે। તો મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ છે। ખેડા, વડોદરામાં વરસાદી માહોલ સર્જાયો છે। વડોદરા શહેરમાં ઘણા દિવસો બાદ ભારે વરસાદની શરૂઆત થઈ છે। વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। સયાજીગંજ, જેતલપુર, અલકાપુરી, રાવપુરા, ગોત્રી, ફતેગંજ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે ઠેર ઠેર કહી શકાય કે જે વરસાદી પાણી છે તે નીચાણવાળા રોડ પર ભરાયા છે। આપ જોઈ શકો છો કે અત્યારે અમે સયાજીગંજ વિસ્તારમાં છે કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે જે રાહદારીઓ છે તેમને થોડીક મુશ્કેલીનો સામનો કરવો પડશે। પરંતુ છેલ્લા ઘણા સમયથી જે વરસાદ છે તે વરસાદ ધીમી ધારે વરસી રહ્યો હતો અથવા તો ઝાપટું પડી રહ્યું હતું, પરંતુ હવે કહી શકાય કે એક પ્રોપર વરસાદની શરૂઆત વડોદરા શહેરમાં થઈ છે અને જેના કારણે જે વડોદરા વાસીઓ હોય કે ખેડૂતો હોય તેમને ખૂબ રાહતના સમાચાર છે। જે રીતના તમે વાદળ પણ જોઈ રહ્યા છો, કેમેરામેન મુકુંદને કહીશ કે કાળા ડિબાંગ વાદળો અહીંયા છવાયા છે અને આખા વડોદરા શહેરમાં આ પ્રકારનો માહોલ જોવા મળ્યો છે। જે રીતના લોકો પોતે પૂર્વ તૈયારીથી નીકળ્યા છે, કારણ કે વરસાદ સતત વરસી રહ્યો છે અને ધીમે ધારે વરસાદ રોજે રોજ હતો, પરંતુ આજે એક સારો એવો વરસાદ વડોદરા શહેરમાં વરસવાની શરૂઆત થઈ છે। તેને લઈને જ કહી શકાય કે વડોદરાવાસીઓ હોય કે ખેડૂતો હોય, તમામ લોકો ખુશખુશાલ થયા છે અને જે રીતના વરસાદે બેટિંગ કરતા માત્ર વડોદરા શહેર નહીં પરંતુ વડોદરાની આસપાસના તાલુકાઓ છે, સાવલી, સિનોર, વાઘોડિયા, કરજણ, આ તમામ જગ્યા પર પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।